ગણિતમાં આપણે પ્રકરણ 13 કરી રહ્યા છીએ ઘાત અને ઘાતાંક. છેલ્લે આપણે સ્વાધ્યાય 13.1 કરેલું, તેમાં આપણે છઠ્ઠો દાખલો કરેલો. હવે આપણે 7મો દાખલો જોઈએ. દાખલો છે સાદું રૂપ આપો. ઋણ 4નો ઘન. હવે ઋણ 4નો ઘન એટલે ઋણ 4 ગુણ્યા ઋણ 4 ગુણ્યા ઋણ 4 એમ 3 વખત. બરાબર. ઋણ 4 ગુણ્યા ઋણ 4 ગુણ્યા ઋણ 4. હવે ઋણ 4 ગુણ્યા ઋણ 4 એટલે વત્તા 16. 4 ચોક 16. 16 ગુણ્યા ઓછા 4, 16 ચોક 64 એટલે ઓછા 64. તે સિવાય આપણે બહુ પૂર્ણાંક સંખ્યાઓમાં આપણે એક નિયમ શીખી ગયેલા કે ઋણ સંખ્યાનો એકી ઘાત હોય તો જવાબ ઋણ આવે, અને ઋણ સંખ્યાનો જો બેકી ઘાત હોય તો જવાબ ધન આવે. મેં ઘણી બધી વાર કહ્યું છે કે ગણિત આપણે આગળનું ભૂલી જવાનું નથી, એકબીજામાં એ ઉપયોગી થાય જ છે. તે નહીં આવડે તો અત્યારે તકલીફ પડે. એટલે આ રીતે પણ તમે સીધો જવાબ લખી શકો કે આ ઋણ સંખ્યાનો એકી ઘાત 3 એકી છે એટલે કે જવાબ ઋણમાં જ આવે. પછી 4 ચોક 16 ચોક 64 એટલે તમે ફટાફટ જવાબ લખી શકો ઋણ 64. બરાબર. ઋણ 3 ગુણ્યા ઋણ 2નો 3 ઘાત. હવે ઋણ 3ની ઉપર કંઈ નથી એટલે કે એક જ વખત છે તો ઋણ 3, અને ઋણ 2નો 3 ઘાત એટલે ઋણ 2 ગુણ્યા ઋણ 2 ગુણ્યા ઋણ 2. હવે અહીંયા ઋણ 3 એમના એમ, અને ઋણ 2નો 3 ઘાત. અહીંયા પણ ઋણ સંખ્યાનો એકી ઘાત એટલે જવાબ ઋણ આવે, અને 2નો ઘન એટલે 8 એટલે ઋણ 8 એટલે ઋણ 3 ગુણ્યા ઋણ 8. હવે ઓછા ગુણ્યા ઓછા, ઋણ ગુણ્યા ઋણ એટલે ધન, તો 3 8 24, પણ ઓછા ગુણ્યા ઓછા એટલે વત્તા. બરાબર. એટલે જવાબ વત્તા 24. ઋણ 3નો વર્ગ ગુણ્યા ઋણ 5નો વર્ગ. ઋણ 3નો વર્ગ એટલે ઋણ 3 ગુણ્યા ઋણ 3, અને ઋણ 5નો વર્ગ એટલે ઋણ 5 ગુણ્યા ઋણ 5. ઓછા ગુણ્યા ઓછા એટલે વત્તા. ફરીથી બે રીતે સમજાવું છું કે ઋણ સંખ્યાનો બેકી ઘાત એટલે ધન જ આવે, એટલે આ બેનો ગુણાકાર ધન 9. તે જ પ્રમાણે ઋણ 5 ગુણ્યા ઋણ 5 ઓછા ગુણ્યા ઓછા એટલે વત્તા, અને ઋણ સંખ્યાનો બેકી ઘાત એટલે પણ જવાબ ધન આવે. બંને રીતે સમજતા જઈએ તો 5 5 25, 9 ગુણ્યા 25 એટલે 225. જવાબ વત્તા 225. બરાબર. ચોથો દાખલો ઋણ 2નો ઘન ગુણ્યા ઋણ 10નો ઘન. હવે અહીંયા ઋણ 2નો ઘન ઋણ સંખ્યાનો એકી ઘાત. ઋણ સંખ્યાનો એકી ઘાત એટલે આનો ગુણાકાર ઋણ અને આનો ગુણાકાર પણ ઋણ, પણ ઋણ ગુણ્યા ઋણ એટલે છેલ્લો જવાબ ધન. એ જોઈએ. ઋણ 2નો ઘન એટલે ઋણ 2 ગુણ્યા ઋણ 2 ગુણ્યા ઋણ 2. ઋણ 10નો ઘન એટલે ઋણ 10 ગુણ્યા ઋણ 10 ગુણ્યા ઋણ 10. હવે મેં આગળ બતાવ્યું એ રીતે પણ થાય, અને આ રીતે પણ તમે બબ્બેના જૂથ બનાવો તો ઓછા ગુણ્યા ઓછા એટલે વત્તા. 2 દુ 4, ઓછા 2 ગુણ્યા ઓછા 10 એટલે 20, વત્તા 20. ઓછા ગુણ્યા ઓછા એટલે વત્તા 20, અને ઓછા 10 ગુણ્યા ઓછા 10 એટલે વત્તા 100. બધા વત્તા થઈ ગયા. 20 ચોક 80, 80 ગુણ્યા 100 એટલે 8000. અને આગળ કયું એ જ રીતે કરો તો ઋણ સંખ્યાનો આ ઋણ સંખ્યા છે ને એનો એકી ઘાત એટલે જવાબ ઋણ 8. તે જ પ્રમાણે 10નો ઘન પણ ઋણ સંખ્યાનો એકી ઘાત એટલે ઋણ 1000. બરાબર. હવે ઓછા ગુણ્યા ઓછા એટલે વત્તા, એટલે 8 1 8 ને એની ઉપર 3 0, એટલે એ રીતે કરો તો બી તમારો જવાબ આવે 8000. આ રીતે કરો તો પણ 8000. બંને રીતે તમે કરી શકો. આગળ પણ કહ્યું છે ગુણાકાર કરતી વખતે તમે ગમે તે જૂથ બનાવીને તમે ગુણાકાર કરી શકો. ગુણાકાર જે રીતે સરળ બને એ રીતે ગુણાકાર કરવાનો. ચાલો, નીચેની સંખ્યાઓની સરખામણી કરો. સરખામણી એટલે આગળ જોયું એ જ રીતે કઈ સંખ્યા મોટી છે અને કઈ સંખ્યા નાની છે. હવે અત્યારે આપણને એ ઘાત સ્વરૂપમાં બતાવેલી છે. પહેલાંમાં આપણે નાની સંખ્યા હતી જેનું સાદું રૂપ આપેલું.
અહીંયા જોઈએ 2.7 ગુણ્યા 10નો વર્ગ અને 1.5 ગુણ્યા 10ની 8 ઘાત. હવે 2.7 ગુણ્યા 10ની ઘાત 12 એટલે 27/10 ગુણ્યા 10ની 12 ઘાત. હવે 10ની 12 ઘાત એટલે અહીંયા 10ની 1 ઘાત છેદમાં છે એટલે 1 ઓછી થઈ જાય તો 27 ગુણ્યા 10ની 11 ઘાત. એટલે એનો અર્થ એમ થાય કે 27 ગુણ્યા 10 ગુણ્યા 10 ગુણ્યા 10 એમ 11 વખત કરવાનું. તો તમારો જવાબ આવે 27ની ઉપર 1 2 3 4 5 6 7 8 9 10 ને 11 0. 27 ગુણ્યા 10ની ઘાત 11 એટલે 27ની ઉપર 11 0. હવે આપણે આ બીજી સંખ્યા જોઈએ 1.5 ગુણ્યા 10ની ઘાત 8. તો 1.5 એટલે 15/10 ગુણ્યા 10ની ઘાત 8. છેદમાં જો એક 10 હોય તો આપણે ભાગ ઉડાડીએ ને, સમજ પડે કે આ શું છે તે. તો 10ની ઘાત 8 એટલે 10ની 1ની ઉપર 8 0. હવે એમાં આ એક 0 ઉડી જાય, 8 0 છે તો આ એક 0 ને આ એક 0 ઉડી જાય. એટલે હવે બાકી શું રહ્યું તો 15 ગુણ્યા 10ની ઘાત 7. 8 હતા તેમાંથી 1 ઓછો થઈ ગયો એટલે 10ની ઘાત 7. અહીંયા પણ એ જ રીતે. હવે 15 ગુણ્યા 10ની ઘાત 7 એટલે 15 ગુણ્યા 10 ગુણ્યા 10 એમ 7 વખત. અહીંયા કેટલી વખત આવેલું 11 વખત અને અહીંયા આવ્યું 7 વખત. તો સ્વાભાવિક છે કે કઈ સંખ્યા મોટી આવવાની તો પહેલી, જેમાં 0 11 આવેલા અને આમાં 0 આવ્યા 7. બરાબર. તો કોઈ પણ સંખ્યા હોય આગળની પણ આના ઉપર 11 0 આવે અને આના ઉપર 7 0 આવે તો આ જ સંખ્યા મોટી થવાની. એટલે બેની જે સરખામણી કરવાની છે કે કઈ સંખ્યા મોટી તો આ સંખ્યા મોટી. કઈ 2.7 ગુણ્યા 10ની ઘાત 12. બરાબર છે, એ સંખ્યા મોટી. બીજી સંખ્યા છે 4 ગુણ્યા 10ની ઘાત 14 અને બીજી સંખ્યા આપેલી છે 3 ગુણ્યા 10ની ઘાત 17. હવે 4 ગુણ્યા 10ની ઘાત 14 એ 15 આંકડામાં જવાબ આવે. આગળ જે સમજાયું એ જ વાત છે કે આગળની સંખ્યા કોઈ પણ હોય, આ 4 હોય 5 હોય, પણ આના ઉપર 10ની ઉપર 1ની ઉપર 14 0 આવવાના અને અહીંયા 1ની ઉપર 17 0 આવવાના. તો સ્વાભાવિક છે કે જેના ઉપર 17 0 આવે 14 કરતાં તો એ જ સંખ્યા મોટી થવાની. એટલે આ બેની સરખામણીની વાત કરીએ તો આ સંખ્યા મોટી છે. 3 ગુણ્યા 10ની ઘાત 17 એ સંખ્યા મોટી છે. એટલે 3 ગુણ્યા 10ની ઘાત 17 ગુણ્યા 4 ગુણ્યા 10ની ઘાત 14 ગુણાકાર કરીએ તો આ 15 અંકમાં જવાબ આવે અને આ 18 અંકમાં જવાબ આવે. આ જે છે 14 એટલે 1ની ઉપર 14 0 ને તેને પાછા 14 વડે ગુણવાના. એટલે 1ની ઉપર 14 0 એટલે 15 અંકમાં જવાબ આવવાનો અને અહીંયા 1ની ઉપર 17 0 એટલે કે 3ની ઉપર 17 0 આવવાના અને આ 4ની ઉપર 14 0 આવવાના. તો 4ની ઉપર 14 0 અને 3ની ઉપર 17 0 તો આ 18 અંકની સંખ્યા થવાની. આ 18 અંકની સંખ્યા થવાની ને આ 15 અંકની સંખ્યા થવાની. તો 18 અંકની સંખ્યા જ મોટી હોય એટલે 3 ગુણ્યા 10ની ઘાત 17 એ મોટી સંખ્યા છે અને 4 ગુણ્યા 10ની ઘાત 14 એ નાની સંખ્યા છે. તો મૂળ ઘાતાંક વિશેની જે પ્રાથમિક ખ્યાલ તે તમને આ 13.1માં મળી ગયો. ફરીથી આપણે યાદ કરી લઈએ. કોઈ પણ પુનરાવર્તિત ગુણાકારને આપણે ઘાત સ્વરૂપમાં દર્શાવી શકીએ. તેમાં દાખલા તરીકે 3નો 5 ઘાત છે તો એમાં 3ને આધાર કહેવાય અને 5ને ઘાતાંક કહેવાય અને વંચાય 3ની ઘાત 5. તેવી જ રીતે 2ની ઉપર 7 ઘાત હોય
તો 2નો 7 ઘાત અથવા તો 2ની 7 ઘાત. આવી રીતે બી ઉપર 5 હોય તો બીની 5 ઘાત, ટીની ઉપર 3 હોય તો ટીની 3 ઘાત. એવી રીતે વંચાય. જે આપેલું છે નીચે તે અધર, જે ઉપર લખેલા છે તેના ઘાતાંક, એટલે કે જે સંખ્યા હોય તે અધર ને તે કેટલી વાર આવેલી છે તે એનો ઘાતાંક. બરાબર, આટલું તમે શીખ્યા. હવે આપણે ઘાતાંકના નિયમો જે નવું છે તે થોડું જોવાનું છે. તો પહેલાં તે ઘાતાંકના નિયમો જોઈ લઈએ. ઘાતાંકના નિયમોમાં પહેલો નિયમ છે ઘાતના ગુણાકારનો નિયમ. ઘાતના ગુણાકારનો નિયમ. સમાન આધારવાળા ઘાત સ્વરૂપોનો ગુણાકાર કરવા માટે તે જ આધાર પર ઘાતાંકોનો સરવાળો કરવામાં આવે છે. એને ઉદાહરણથી જ વધારે સારી રીતે સમજી શકો. 2નો 4 ઘાત ગુણ્યા 2નો 3 ઘાત. અહીંયા આધાર સરખા છે 2, ઉપરની ઘાત જુદી જુદી છે. બરાબર છે ને, વચ્ચેનું ચિહ્ન છે ગુણાકારનું. તો આવું જ્યારે આપેલું હોય ત્યારે આધાર એક લઈ લેવાનો 2 અને ઘાતાંકનો સરવાળો. તો 2ની ઘાત 4 વત્તા 3 એટલે કે 2નો 7 ઘાત એવું લખાય. હવે આધાર તરીકે ગમે તે કોઈ સંખ્યા હોય, ઋણ સંખ્યા હોય, આવી રીતે ધન સંખ્યા હોય કે ABCD જેવા ચલ હોય, પણ જો આધાર સરખા હોય તો અને વચ્ચે જો ગુણાકારનું ચિહ્ન હોય તો એક જ આધાર લખીને ઘાતનો સરવાળો કરવાનો. બીજું ઉદાહરણ તમને આપેલું છે ઋણ 3નો વર્ગ ગુણ્યા ઋણ 3નો 3 ઘાત. તો શું લખાશે? ઋણ 3નો 2 વત્તા 3 એટલે કે ઋણ 3નો 5 ઘાત. હવે આ જ વસ્તુને ચલ સ્વરૂપે દર્શાવ્યું તો એનો m ઘાત ગુણ્યા એનો n ઘાત બરાબર એનો m વત્તા n, જ્યાં એ આરમાં છે તથા m અને n એ એનમાં છે. હવે n એટલે પ્રાકૃતિક સંખ્યાગણ, એ આપણે આગળ શીખી ગયા છે. તમારે આ યાદ રાખવાનું. આધાર સરખા હોય ને વચ્ચે ગુણાકાર હોય તો એક જ આધાર લઈને ઘાતાંકનો સરવાળો. હવે એને માટે એક બીજું પણ ઉદાહરણ તમને આપેલું છે કે ફક્ત 2 જ માટે આ નિયમ સાચો નથી. એક સરખા આધારવાળા 2 કરતાં વધારે હોય તો પણ એક જ આધાર લઈને સરવાળો કરવાનો. દાખલા તરીકે અહીંયા બીજું ઉદાહરણ આપેલું છે ઋણ 3નો વર્ગ ગુણ્યા ઋણ 3નો 3 ઘાત ગુણ્યા ઋણ 3નો 4 ઘાત. તો અહીંયા શું લખાશે? ઋણ 3નો 2 વત્તા 3 વત્તા 4. અહીંયા 2ને બદલે 3 સંખ્યાઓ છે પણ આધાર સરખો છે અને બધાની વચ્ચે ગુણાકારનું ચિહ્ન છે એટલે એ સાથે જ લઈને સરવાળો કરાય. એ જ પ્રમાણે એક્સનો વર્ગ ગુણ્યા એક્સનો 5 ઘાત ગુણ્યા એક્સનો 3 ઘાત. બધાના આધાર સરખા એક્સ, વચ્ચે ગુણાકારનું ચિહ્ન એટલે એક્સનો ઘાત 2 વત્તા 5 વત્તા 3 એટલે 2 વત્તા 5 7, 7 વત્તા 3 10 એટલે એક્સનો 10 ઘાત. બરાબર, એ પહેલો નિયમ થયો. હવે બીજો નિયમ ઘાતના ભાગાકારનો નિયમ. તો સમાન આધારવાળા ઘાત સ્વરૂપોનો ભાગાકાર કરવા માટે તે જ આધાર પર ઘાતાંકોની બાદબાકી કરવામાં આવે છે. હવે પેલો ગુણાકારનો નિયમ શીખાય એટલે આ સમજવામાં સરળ પડે કે પહેલામાં ગુણાકારનું ચિહ્ન હતું, તેને બદલે જો ભાગાકારનું ચિહ્ન હોય તો શું થાય? ભાગાકારનું ચિહ્ન હોય અથવા તો છેદમાં હોય. છેદમાં હોય એનો મતલબ પણ ભાગાકાર જ કહેવાય. બરાબર, તો શું કરવાનું? તો એમાં 3 નિયમ છે પાછા પેટા. તો સમજતા જઈએ પહેલાં. તો m ગુરુત્તર n એટલે શું કે આમાં જેવી રીતે આ -3નો વર્ગ અને ભાગ્યા -3નો 3 ઘાત હોય તો અહીંયા m નાનો થઈ ગયો તો તે વખતે છેદમાં લખીને બાદબાકી કરવાની. આ બીજો નિયમ, એમાં બીજો ભાગ.
આ રીતે એકના છેદમાં લખીને બાદબાકી કરવાની. અને એમ મોટો હોય એટલે 3/8 ભાગ્યા 3/6. તો 3/8 - 6 આ ઇઝી છે. 3/8 - 6 એટલે 3/2. આમાં તો બબ્બે જ આવવાના છે. જ્યારે પણ દાખલો ગણો તો બબ્બેના જૂથમાં જ આપણે ભાગાકાર કરવો પડે. 2થી વધારેનો ભાગાકાર નથી. હવે જો ઘાત સરખા હોય તો શું થાય? એટલે કે 6/3 12/3 અને 12/3 એવું આપેલું છે. 12/3 ભાગ્યા 12/3. પહેલું ઉદાહરણ જોયું આપણે એમ નાનો, બીજું ઉદાહરણ જોયું એમ મોટો. હવે બેવ સરખા હોય તો ઘાત 0 થઈ જાય. 3 - 3 એટલે 0. અને કોઈ પણ સંખ્યાનો શૂન્ય ઘાત બરાબર 1 આવે. એટલે જવાબ 1. એટલે નિયમ આમ પણ બોલે કે એનો એમ ઘાત ભાગ્યા એનો એમ ઘાત બરાબર 1. એવું પણ લખી શકાય. અથવા તો એમ ઓછા એમ બરાબર 0 લખીને પણ તમે 1 લખી શકો. ચાલો ફરીથી જોઈએ આ નિયમને વ્યવસ્થિત. એમ ગુરુત્તર n માટે એનો ઘાત m ભાગ્યા એનો ઘાત n બરાબર એનો ઘાત m ઓછા n. એનો ઘાત m ઓછા n. આવું ક્યારે? m ગુરુત્તર n. m nથી મોટો હોય ત્યારે એમ એક જ આધાર લખીને ઘાતાંકની બાદબાકી. ઉદાહરણ આપેલા છે. કેમ દેખાય નહીં? 3/8 ભાગ્યા 3/6 બરાબર 3/8 - 6 બરાબર 3/2. બીજું ઉદાહરણ પણ આપેલું છે. -5/10 છેદમાં -5/7 બરાબર -5/10 - 7 એટલે કે -5/3. હવે m લેસ ધેન n એટલે કે m જ્યારે નાનો હોય ત્યારે આવી રીતે બાદબાકી જ કરવાની. મોટામાંથી નાની બાદ કરવાની, પણ એકના છેદમાં. એનો ઘાત m ભાગ્યા એનો ઘાત n બરાબર એકના છેદમાં એનો ઘાત n ઓછા m. અહીંયા n મોટો છે એટલે મોટામાંથી નાની બાદ કરવાની છે અને એટલા માટે એકના છેદમાં લખ્યું. ઉદાહરણ છે 6² ભાગ્યા 6/4 બરાબર એકના છેદમાં 6/4 - 2 એટલે કે બરાબર એકના છેદમાં 6². બીજું ઉદાહરણ -2/3 છેદમાં -2/7 તો બરાબર એકના છેદમાં -2/7 - 3 એટલે કે એકના છેદમાં -2/4. હવે m અને n જ્યારે સરખા હોય ત્યારે જવાબ આવે 1. 12/3 છેદમાં 12/3 બરાબર 12/3 - 3 બરાબર 12/0 બરાબર 1. એનો ઘાત m ભાગ્યા એનો ઘાત n બરાબર એનો ઘાત m ઓછા n બરાબર એનો શૂન્ય ઘાત બરાબર 1. બીજું ઉદાહરણ છે -7/4 ભાગ્યા -7/4 બરાબર 1. -7/0 બરાબર 1. હવે ત્રીજો નિયમ છે ઘાતના ઘાતનો નિયમ. એટલે એનો ઘાત m નો ઘાત n. કૌંસની બહાર ફરીથી પાછો કોઈ ઘાત હોય તો બંનેનો ગુણાકાર કરવાનો. આ ઉદાહરણ ખાસ સમજજો. ઘાતનો ઘાત શોધવા માટે તે જ આધાર પરના ઘાતાંકનો ગુણાકાર કરવામાં આવે છે. 3/2 બે વસ્તુ અલગ અલગ છે તે અહીંયા ખાસ સમજવાની છે. અહીંયા જુઓ 3/2 બરાબર 3/2 × 4 એટલે કે 3/8. બીજું ઉદાહરણ છે -2/5 નો 3 બરાબર -2/5 × 3 એટલે કે -2/15. આને નિયમ તરીકે આ રીતે દર્શાવી શકાય. એનો m ઘાત નો n ઘાત બરાબર એનો m × n ઘાત. બરાબર.
હવે ગુણાકારના ઘાતનો નિયમ. બીજું જે સમજવાનું છે તે આપણે દાખલાની વખતે સમજવું. પહેલાં આપણે નિયમ જોઈ લઈએ. સમાન ઘાતાંક માટે બે ઘાતાંક સ્વરૂપનો ગુણાકાર એ બંને આધારના ગુણાકારના ઘાતાંક જેટલો હોય. એટલે કે તમને આવું આપેલું હોય કે 2/4 ગુણ્યા 3/4. હવે અહીંયા ઊંધું છે, ઘાત સરખા છે, આધાર સરખો નથી, તો કઈ રીતે લખાય? તો 2 ગુણ્યા 3/4 બરાબર 6/4. બરાબર. હવે આ જ વસ્તુને બીજી રીતે પણ દાખલામાં પૂછાય કે તમને એવું આપેલું હોય AB/3, તો એના પરથી તમે લખી શકો A/3 ગુણ્યા B/3. એટલે કે આ જે નિયમ છે એ બંને રીતે તમને દાખલામાં ઉપયોગ કરવાનો આવશે. A/n ગુણ્યા B/n બરાબર AB/n. એનાથી ઉલટું પણ એટલું જ સાચું છે, આ રીતે, આમ ઊંધું પણ, કે AB/n બરાબર A/n ગુણ્યા B/n. A/n ગુણ્યા B/n બરાબર AB/n. આ નિયમ. AB બંને કૌંસમાં લખવાના. બરાબર. તો A/n અને B/n. તો આ આપણો ત્રીજો નિયમ, ચોથો નિયમ થયો. હવે છેલ્લો પાંચમો નિયમ પણ પહેલાં જોઈએ, પછી 1-2 વાત સમજવાની છે તે સમજી લઈશું. બે સંખ્યાઓના ઘાતનો ભાગાકાર એ બે સંખ્યાઓના ભાગાકારના ઘાત જેટલો હોય છે. આ જ વસ્તુને પહેલાંની રીતે સમજીએ કે A/n તો બરાબર A/n છેદમાં B/n. હવે આમાં પણ આ રીતે જ સાચું છે. એમ લખો, n લખો, આમાં એમ આપેલું છે, n લખો તો પણ ચાલે. કે આ ઊંધી પ્રક્રિયા પણ એટલી જ સાચી છે કે તમને આ આપેલું હોય A/b આખાનો m આપેલો હોય તો તેના પરથી અમે લખ્યું તે રીતે લખાય. અથવા તો A/m છેદમાં B/m બરાબર A/b આખાનો m. હવે આ જે ગુણાકાર ઘાતાંકના નિયમો આપણે અહીંયા શીખ્યા છે એ બધા જ નિયમોનો ઉપયોગ કરીને તમારે સાદુરૂપ આપોના દાખલા ગણવાના રહેશે. તો આ જ નિયમો પરથી આધારિત દાખલા આપણે નવા વિડીયોમાં જોઈશું અને કેટલીક વાતો પણ નવી કરીશું. નવા વિડીયોમાં ફરીથી મળીશું.